થોડા સમય પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આવિર્ભાવ સોસાયટીની અંદર પત્નીની હત્યા કરી ભાગે છૂટેલા પતિને પોલીસે ઓડિશાથી ધરપકડ કરી છે। પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીના મકાનમાંથી મહિલા લક્ષ્મીની ઘરમાંથી હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી, જે અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી। જેમાં મૃતક લક્ષ્મીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના જમાઈ હત્યારા કૃષ્ણા સુરેન્દ્ર સવાઈએ તેની પત્નીની હત્યા કરી છે। જે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આરોપી સુરતના પત્નીની હત્યા કરી ઓડિશા ભાગી ગયો હોય, જેથી સર્વેલન્સ પર મૂકી આરોપી હત્યારા કૃષ્ણા સુરેન્દ્ર સવાઈને ઓડિશા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। તો પત્નીના ચારિત્ર પર શંકા જતા હત્યા કરી હોવાની હત્યારા પતિ કૃષ્ણા સવાઈએ કબૂલાત કરી હતી। જ્યારે અગાઉ પત્ની લક્ષ્મીના ભાઈની પત્નીની પણ કૃષ્ણા સવાઈ અને લક્ષ્મીએ પ્રોપર્ટીના ઝઘડામાં હત્યા કરી હોય અને પહેલા પત્ની જેલમાંથી છૂટ્યા બાદ કૃષ્ણા સવાઈ ગત મહિને જેલમાંથી છૂટ્યો હતો। ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવેલ અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે। મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે। હાલ તો પત્નીની ચારિત્ર પર શંકા રાખી તેની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પતિને ઓડિશાથી પાંડેસરા પોલીસે ઝડપી પાડી સુરત લાવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।